શું ફ્રેન્ડ્સ, તમે પણ એકને એક નાસ્તો ખાઈને કંટાળી ગયા છો અને એકને એક ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો આ તમારી માટે સ્પેશિયલ નાસ્તાની રેસીપી લઈને આવી છું। તો 100% ગેરંટી છે કે વાર બનાવશો તો વારંવાર 100% બનાવશો, એટલી સરસ બને છે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે। હવે આપણે 3 થી 4 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। તેલ મોવન માટે જરૂરી છે, તો તેલ તમારે કેટલું એડ કરવું એ તમારે નક્કી કરવાનું છે, પણ થોડું વધારે જ એડ કરજો। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેશું। ખાંડીને આપણે લીધી છે, તમે ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો। 1 ચમચી જેટલા તલ એડ કરી લેશું। તલથી ફ્લેવર બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ, ચોક્કસ એડ કરજો। અડધી ચમચીથી ઓછા આપણે અજમા એડ કરી લેશું। અજમા પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને દરેક ખાવાની વસ્તુમાં આપણે એડ કરતા જ હોઈએ છીએ, ભજીયામાં વગેરે વગેરે। 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું। હવે તબિયત થોડી સારી છે અને વિડીયો પણ બનાવવાનું શરૂ કરી દીધું છે, તો વિડીયોમાં બધા ફરીથી પાછા આવી જજો જોવા માટે। 1 ચમચી મરચું એડ કરી લેશું, લાલ મરચું। તીખાસ પ્રમાણે તમારે એડ કરવાનું છે અને ક્વોન્ટિટી પ્રમાણે તમારે મસાલા એડ કરી લેવાના છે। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેશું। અહીંયા આપણે મેથીની જગ્યાએ કોથમરી લીધી છે, જે લીલા ધાણા આવે છે તે લીધા છે। લીલા ધાણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને લીલા ધાણાથી ઠંડક પણ મળે છે, આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, તો જરૂરથી એડ કરજો લીલા ધાણા। અને એની જગ્યાએ તમે મેથી પણ એડ કરી શકો છો। અહીંયા આપણે લીલું લસણ પણ સાથે લીધું છે, તેને એકદમ બારીક સુધારીને લીધું છે, તે પણ આપણે એડ કરી લેશું। આ બંનેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે। અહીંયા મેં સૂકી મેથી લીધી છે, લીલી મેથી મારી પાસે નહોતી એટલા માટે મેં સૂકી લીધી છે અને 12 માસ લીલી મેથી તો મળતી નથી, એટલા માટે અત્યારે સુકવણી કરી લેજો લીલી મેથીની, ખૂબ જ આખું વરસ કામ આવે છે। તો જ્યારે મેથી લાવું ત્યારે હું સૂકવી જ દઉં છું, પહેલાં ધોઈ નાખું, પછી સૂકવું અને પછી એની સુકવણી કરું છું, જેથી આપણે એડ કરતી વખતે ધોવી ના પડે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેશું। લોટ તમારે કઠણ જ બાંધવાનો છે, જે આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એ જ રીતના લોટ બાંધવાનો છે। જો અહીંયા મેં એકદમ કઠણ લોટ બાંધી લીધો છે। જો લીલું લસણ કેટલું સરસ દેખાઈ રહ્યું છે, લીલી કોથમરી અને સૂકેલી મેથી, આ ત્રણેયનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે નાસ્તા કરવાની તમને ખૂબ જ મજા આવશે। હવે ગેસ ઉપર આપણે તવી ચડાવી દેશું, ગેસ ઓન કરી લેશું। જો ફ્રેન્ડ્સ, હવે આપણી તવી છે તે હલકી ગરમ થઈ જાય પછી આપણે આ રીતે લુવો લઈને આપણે ભાખરી વણી લેવાની છે। હજી થોડું ગળું ખરાબ છે એટલા માટે સરખો અવાજ નથી આવી રહ્યો, પણ કોશિશ તો કરી રહી છું, કારણ કે બહુ દિવસથી વિડીયોમાં રજા થઈ ગઈ છે। તો અહીંયા મેં ભાખરી વણી લીધી છે ફ્રેન્ડ્સ। હવે તવીમાં થોડું તેલ એડ કરી લેશું। તવી આપણી હલકી ગરમ થઈ ગઈ છે। આ રીતે આપણે સેલો ફ્રાય કરવાની છે ભાખરીને। આપણે તીખી ભાખરી બનાવી છે અને કોથમરી મેથી અને લસણ સાથે બનાવી છે, તો ખૂબ જ સરસ બને છે। એકવાર ટેસ્ટ કરવા જેવી છે ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો। સાંજે પણ બનાવી શકો છો અને સવારમાં નાસ્તામાં પણ બનાવી શકો છો, બહુ મસ્ત એવી બને છે, એકવાર ટ્રાય કરજો। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે,
જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને. વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટમાં ચોક્કસથી